20 પડતર નથી ને? ના રે ના બાકી ફ્રેશ રૂપિયો તો આલી આના 20 એને 20 અને 30 કેટલું આપણે 5 કિલો છે? 10 કિલો 10 કિલો છે. ભાવમાં કરી દો. હે કેમ નહીં? સીધો ક્યાં છે? ફળિયાનો ભાવ નહીં ડુંગળીનો ભાવ તો ભાઈ આવી જશે ભાડા તો આવ્યો ને તળિયાનો ભાવ કે છે તળિયાનો નહીં ડુંગળીનો ભાવ પૂછી દે આપણે તળિયાનો ભાવ 10 કિલો જોવે. અને આમ જો 10 કિલો ઓલી ગુણ કેટલા ની આવે? 500 માં 100 ગ્રામ લસણ એમ નહીં, 50 કિલો આટલી બધી હું કરવી? ખરાબ થઈ જાય તો પછી આની 14 20 વાળી લસણ. લસણ નો ભાવ 80 નો 20 30 મોટી કળી નથી? મોટી કડી આના કેટલા કીધા? 80 નો 20 500 ના 100 250 કરી નાખો. બોલ પે દેખાય આવે નહીં મને તો ઉડી જાય. હું છે રતા બસ ફૂટ્યો તો કેમ કે આના ચાલુ છે તો પડવાના છે હા ઉપર બોલો નામ. એવું નામ ચેક. હે કેમ? કેને ચેક કોને આપું એમાં એવું છે ડિજિટલ ઇન્ડિયા છે તમે પૈસા ખીચામાં છે નહીં ક્યાં હું થયું? ચેક આવી અરે બેંક તો છે. હવે એક કે બેંક માં ખાતા ક્યાં હું? તમારું ખાતું નથી? બેંક માં ખાતા દી રાખો ને હું છે દાદા તમારું? કાઈ નહીં ચેક હવે ભાઈ હા 80 રૂપિયા એમાં વસ્તુના 80 રૂપિયામાં ચેક થોડા હોય હવે પણ ખીચામાં પૈસા નથી તો શું તો રખાવાય ને તમારા લોકોને. બીજું ભાઈ તને શું છે? મારા કાકા જ છે. ચેક નો હોય તારા કાકા હોય તો ભલે ને રહ્યા. લારી જ મારી છે ભાઈબંધ. લારી ભલે ને તારી હોય. ચેક 80 રૂપિયામાં ચેક થોડા હોય. અને આખા ગામ ને ચેક આપું છું. આખા ગામ કાંઈ ઓલું થોડું છે કાંઈ એના બિચારા નામ નામ કરવાનું હોય. હવે આખા દિન ધંધાને માંડો ચેક ક્યાં વટાવા જાય? તમે ઇન્ડિયામાં જ જીવો છો કે બહાર? અહીંયા કે ગમે ના જીવે હવે ચેક બેક અહીંયા નો હાલે મારા ભાઈ મારે ક્યાં કોને દેવો છે હા યાર બેંક આપણી માટે તો બેંક ખોલું. ક્યાં ખાતા બાતા મારે રાખવા બે હા એના ખાતાની તમારા ખાતાની જરૂર નથી પણ આપણે ચેક લેતા જ નથી. ભાઈ ઈ તમે ક્યાં ધડ કરો છો યાર તો ખાતા નંબર ખાલી આપો. અરે ના ભાઈ ના એવું કાઈ છે તો ખાલી ટ્રાન્સફર મરાવી દો. કોઈ વસ્તુ ના ભાઈ આરટીજીએસ થઈ જાય તરત. કાઈ નહીં આવે એવા ક્યાં બેંક ની ચોપડી લેવા જાવીને ખાતા લેવા જવાને 1 કિલો હા હાલો તો હવે આ લઈ લીધું એનું કામ કરશું. કાઈ નહીં હું લા ભાઈ આપી દો ને યાર. તમે યાર કોઈ વાતમાં હજી 250 લઈ લે રે ભાઈ એક કામ કરો હજી 250 ફોનો મેળ કરીને ચેક આપી દો. વાંધો નહીં હા એ તો પેલા રેકલ ગૂગલ પે છે મારે દાદા ગૂગલ પે છે. ડાયરેક્ટ આપણે કેશ જ ચેક જ છે. કોઈ નો હોય તમારું ખાતા નંબર છે? હવે ભાઈ એવું ન હોય એવું કઈ ધર કરવું ચેક નો હોય ના પાડે પછી હું તમારું ખોટી દળ કરો. ના ના દાદા અરે આખો ધાણો લઈ લો તોય ચેક નીકળે. પણ હવે તમારે રાખવું પડે યાર. ના ભાઈ એવું કાઈ મારે નથી રાખવું ભાઈ એવું કાઈ એવા રાખે ગૂગલ પે કોઈને ના પડું કાલે વયો જાય એમ જ કહું છું એવી રીતે ગ્રાહક ને ભાઈ યાર આપણે ક્યાં ગ્રાહક ની જરૂર છે યાર ગ્રાહક ને એવી રીતે થોડી કહેવાય. હવે કે જ દેવાનું હોય નો જ કહેવાય ને. ના ભાઈ ના આવે એવો અમારા માલ છે અમે નહીં દે એમ કે મને હા, નથી દેવો દેવો તો પડે જ તને યાર. અરે ના ના પડી જાય એ તો પૈસા જ છે ને યાર. આ સ્કેનરે નથી મેકવું હોય તમે પૈસા જ છે પૈસા આપો ને પૈસા આપો તો
એમ થોડું છે પૈસા નો આપતો હોય તો વાત અલગ. પૈસા વાત થાય પૂરી હવે. હા મારું નથી આ સાંભળ્યું ને તો કે તમારું ક્રેડિટ ટર્ન ઓવર વધી ગયું હવે એવા ક્યાં નવા કરવા એ પા ફેવડું બોલો યાર ક્યાં કરીશ તમે મારા ભાઈ ગાળ નો બોલતા મને નો દેતો કઈ પણ બોલતા જ નહીં. ખરાબ લાગે યાર. આ બૈરા ઉભા છે. ખરાબ ન લાગે નહોતો ડિજિટલ રહેવું કે હવે હું કરશું મારે પ્રસંગ છે યાર. પ્રસંગ યાર કાંઈ નહીં. આમ આગળ તપાસ કરો કોક કરતું હોય ના ભાઈ તમારા ધ્યાનમાં છે ભાઈ હામે કેન્દ્ર કરે જાવ ન્યા જાવ ને એનર નહીં ચેક દેવો છે આઈને ચેક લેતા હોય ને જાવ જે બેગ બેગ ના તમે ખાતા લઈ લો ને યાર. ના પાડું તો ના ના નકોડું હાલો એક કામ કરો ગુણે આવા દો. કામ કરો ગુણે લઈ લો બસ. એક વસ્તુ નહીં ભાઈ કયો છેલ્લી જાય માથાકૂટની વાત હાલે છે ઓલી બધું ક્યાં હે ભાઈ મેટર કરવી છે એમ. મેટર કર્યું એટલે મેટર કર્યું એટલે તમારે લોકોને બાંધવું છે બાંધવું હોય તો બાંધી લઈ લો. ભાગતા નહીં આવડે બે અહીંથી હવે હે મને ઓળખો છો હું કોણ છું? થઈને 400 છે કોને હું કોણ છે? મોસીનભાઈ નો ભડકડી ગયો છે મોસીનભાઈ કોણ પ્રેસ વાળા એમ? તો હું કઈ બીવું છું એમ? ઈ ના એટલે વાત કરે છે તમને આમ તો હું લાગી કઈ જાય બીવું છું એમ? તમારા કઈ માથાકૂટ થોડી કરવાની આમાં તમને પૈસા આપી નથી તમારી વાત નથી યાર ચેક દે હું કોણ છું એ ઓળખો છો? કોણ નથી ઓળખતા? 80 રૂપિયામાં તમે ચેક લખો કોણ તમે તમે બોસિનભાઈ ની ભલામણ આપો એટલે હું એટલે એમને એટલે તમે કોણ એટલે હું પણ તમને તો તમે તમે ગમે એવો ભાઈ તમે ગમે એવો અમારે શું કામ છે એમ તમારે લસણ લેવો જ લ્યો ને તમે બધા લસણ ખાઈને વાયા તમારું પડી શું નામ? ઇરફાન મારું નામ હા ભાઈ નું. મારું નામ આરીફ આરીફભાઈ હારી ઉર્ફે મિથુન દાદા ગમે એને કહી દેજો હું મિથુન દાદા એમ. હા એટલે હું ઉપર પિક્ચર માં ઉડી જાય સલમાન નું બાચ્ચું નો આવે કોઈ આવવાનું ન હોય તમે પિક્ચર માં આવો એમ. હાલો આપણે આ મિથુન લસણ વેચે એમ. હા મિથુન ના આશિક છે લે એના બાલ બાલ જોવો ને તમે એના બાલ બાલ જોવો તમે આપણે એક કિલો આવી જશો હાલો 10 કિલો ડુંગળી ઓલામાં લઈ જવાય વરામાં વાપરી હોય ને તો ગુણ લઈ જા 10 કિલો તારે વાપરવાય તો હું લઈ જાઉં છું ચેક આપું છું યાર. તો નથી યાર છે કરતે સમજતો કોણ નથી યાર કોઈ વાતમાં યાર નથી ખાતા બાતા રહેવું તો સમજો છો યાર તો યાર કોને દેવું ને આ ભાઈ ને હમણાં પૂછો મેં આગળ ચેક આપ્યો ને ભાઈ. આ કોણ લે છે દો દો કેટલા છે આપણે? આ એક આ કોણ લે છે મારું છે એ લાવો. ઈ તો 100 ગ્રામ આ તો 100 ગ્રામ છે ઈ તને લાવો તો તું ભાઈ બંધ જાને પણ તારે હું અહીંયા છે. એટલે લારી મારી છે લાબા દાદા કયો ના લારી એની છે એમ કયો ને એને આ કોનો આ ખોટો ખાય હવે અત્યારે હા બધા ખોવાઈ જાઓ ખબર જ નહીં પડે. આ ભગવાન તમારા લોકના તમે હજી ઓળખતા નથી તમે હું તમને મારી ઓળખાણ આપીશ ને તો તમારા બધાની છે ને પથારી ફરી જાય. ખાય જાપોને દાદા ચેક લેવાનો નથી એને કહી દો ને એટલે વાત પૂરી વાર્તા પૂરી થાય હવે ચેક નથી લેવાનો 500 નો આપી દી 500 નો તો કોને દેવો પણ તમને ગુણ લઈ જાવ યાર. હું નહીં આમાં ગૂગલ પે માં કરી દે ને યાર હોય તો ગૂગલ પે નથી વાપરતો. તા નથી કોને મારે દેવા યાર એ તો સમજો છો યાર આ કોને વા દેવા મારે બેંક વાળા 1 લાખ આ કેટલું ભણ્યા છે? એકે નહીં હવે હે? ભણવાનું કેમ કહો છો? ભણવાનું ન હોય એ મિથુન આશિક છે એટલે ભાઈ મિથુન ને તારા હું લેવા દેવા છે ભાઈ ભણવાનું ન હોય ભણે હું ભણે સારું ચીજ કર્યું નહીં ઓલા વૈદ્ય લઈ લો તમે તમે એક કામ કરો મને આપી દો આ ભાઈને ચેક આપી દો. મને આપી દો આ ભાઈને હું ચેક આપી દો તમે મને રોકડા આપી દો. ઈ તો ઓલાના રોકડા લઈ લેવાની વાત કરે સાચી વાત છે ને એની એ બંને તમને ચેક આપે પછી મારે શું કરવું ચેક ને તો ઓછી ભાઈ ચેક નો લેવો તમારે દાદા રોકડા પડ્યા છે ચેક આપી દો. હે દાદા જવાબ તો દો. ઓછું સાંભળતા હોય બુજુર્ગ માણસ ઓછું સાંભળતા હોય પૈસા નથી તો બકલું લેવા કેમ નીકળ્યા? તો હોય ને અરે વાહ. હા હવે ચેક નું દાદા કયો ચેકમાં હોય ને તો હા. ગમે તે લઈ લો 200 500 2000 એ તાત્કાલિક નો ખોટા હોય તો ચેક થોડો 24 કલાકમાં તમારા ઘરે આવી જાય પૈસા. ખાતું નહીં તો યાર આવી હા આવી જાય. આંગળીઓ કરાવી દો. જાય ખાતું જ નથી તો ખાતું જ નથી. ખબર તો નથી મારા ભાઈ યાર આ તો બીજો નથી આવે, ઉડી આવે. એટલે કિલો કિલો બે આ કરો. ચાલો 2 કિલો હા ડુંગળીઓ ખાલી થઈ જાય મારે લેવાની છે હો. તારી વાત હતી પણ નથી યાર તો શું કરું યાર બોલ એક કામ કર્યા બધી વસ્તુનો ચેક હાલશે એક કામ કરો એટલે પાછા ચેક ને ના પાડું તો યાર બધાનું બોલી જાવ હાલો. ચેક સિવાય વાત આખી લારી ખાલી થઈ જાય એમ કોઈ નહીં
બધું બોલી જાવ. બધું ને એક છે વસ્તુ નહીં ને. કરું દાદા લગાડ કરું હે બોલો તમે ખાલી વાંયથી હું પૂછ કરો છો? એ અમારી વાત છે ભાઈ ઈ કે ચેક અમારા રહેવા નથી ને શું કરવું યાર? આ બેંકમાં ખાતું નથી તમારે? નહીં તો તમે હું ધંધો લઈને બેઠા? કરવાનું અમારી પૂરતું જ કરવાનું. આપણે શું કામ છે ખાતાને? બેંક નું શું કામ છે આપણે? સરકારમાં એન્ટ્રી તો બતાવાય ને. ના, કાંઈ ઇન્કમ ટેક્સ વાળા ઘરે આવે પછી કાંઈ નો આવે. લાખો રૂપિયા તમે રોકડા કમાઈ લ્યો, રોકડા વાપરો. કુસુભાઈ ડુંગળી 30 રૂપિયા કિલો છે અને ઓલી મોટી 40 રૂપિયા છે. ક્યાં પહોંચ્યું 5 રૂપિયાની થોડી હોય. 5 ની થોડી ડુંગળી હોય. આ લસણ ખાલી એક ખાય ચાખી લ્યો, ખબર પડી જાય. હે? તારો ચેક આવી છે? બધા ચેક વાળા આવા મીઠા હવે તો લેવા જ નથી યાર હવે જુઓ તમે, હા હું અહીંયા ઊભો છું તો એ બધા ચેક લઈને આવવા માંડ્યા. તમે વિચારો હું એને આપી કોણ દો એટલે રોકડા બસ ચેક આપી લઈ લે. ઈ તમને ચેક આપવા આવ્યા છે ચેક આપી છે અમારે બાકીની લેવાના પૈસા મારી. હા તો તું ચેક આપીશ એમ? હા બોલો લ્યો. પૈસા ગમે હવે ચેક લેવાનું ચાલુ કરવું જ પડશે એવું હા એવું કરવું પડશે હો ભાઈ. ચેક લેવાનું ચાલુ કરવું લાવો ને મસ્તી નથી કરતો, મારે જવું છે. 10 કિલો કરી દો, 5 કિલો લસણ કરી દો, ઓહો કેટલું? 5 કિલો કરી દો. તમે ચેક લખી દો. 5 કિલો કિલો ને પેલા 5 કિલો 5 કિલો અને 15 કિલો ડુંગળી કરી દો. બસ તોય ચેક તો નહીં જ હાલે ચેક તો નહીં ચાલે ભાઈ. રોકડા પૈસા હવે બાર ગામ થી 5 દી પછી આવશું તો હાલશે અત્યારે લઈ જાવ અમારા જરૂર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. ઓ બાબા એ વાત સાચી હો. આ ગમે બેંકમાં લે એમ ને? હા ગમે ને, હવે કાંઈ ચેક કાંઈ ગમે બેંકમાં નો હાલે હું હવે મામા બનાવું સ્ટેટ બેંકમાં હાલે, બા બેંકમાં નો લે? ધક્કા બેંકમાં હાલે. તો જ લ્યો ફોટો લાગો હાલે હાલે, હું કામ ન હાલે? તમારે તો મૂળ તો ધક્કા જ ખાવાના ને, તમને આવડે છે કઈ? ખાયા રાખવાનું એમ? હા શું કરવાનું છે? ના ભાઈ ના કાંઈ નથી કરવાનું. આપી દો ને ભાઈ, ના ભાઈ દુઆ લાગશે ગરીબ. ચેક લઈને રગડાના ગરીબ માણસ. બોલ ને મારા ભાઈ. ચેક લઈને રગડાના ગરીબ માણસ. આમ નામ 10 કિલો જા બોલ ગરીબ ને હાલો લઈ લો. ગરીબ થી વિશેષ શું છે એની મને લઈ લે હાલ. ગરીબ ને લઈ લે. 10 કિલો લેતા જાવ બરાબર. હવે એમ કાંઈ તમે કાંઈ તમારા હાલવાલ દેખાય ગરીબ જેવા તમે 10 કિલો લેતા જાવ તો એવું કામ? ગરીબ ના ગરીબ છે દીજો 10 કિલો બોલો. આ બે માંથી કે ગરીબ દેખાય લાગે છે કે ના મોટા ના ઈ વાત સાચી તો ગરીબ જ લાગતા હો ભાઈ. ના ના, હવે ફરવામાં યાર, તમે જબાનની કિંમત હોય. ઈ વાત સાચી લે. તમે ગરીબનું કહીને હા પાડી દીકરા મારી જેવો આવ્યો એટલે લેખે લાગે ગરીબ જેવો લાગુ છે. આ લાગે તમને એક એંગલ થી ચશ્મા જો ખાલી આ ભાઈ ગરીબ લાગે છે? જો આ ગરીબ માણસો 5 રૂપિયાની ડુંગળી લેવા આવે ને આ લોકો મફત લેવા નીકળે હું જતા તમે જે યાર તમે કીધું તો. એ દાદી રોકડા પડ્યા છે? ચેક આપશે બાકી એ દાદી બાકી રાખે હા સાચું માસીને તો બાકી કોઈ ખાતું હાલે છે એનું. ખાતું હાલે મારું રાખો ને. આ ભાઈ નું પાડી દો તો કાલે અંબાવી જઈશ. હે? ઓળખો છો તમે એને? ઓળખો છો તમે એને? આ ભાઈને ઓળખો છો? નહીં ને, હાલે ઓળખી જાવ હવે ક્યાં ઓળખે? કાલે તમે ઓળખી જાઓ મને ભાઈબંધ. મિથુન છો ને? હા હવે તમે પિક્ચર માં આવી ગયા. આવી ગયા તમારું પિક્ચર બની ગયું બની ગયું બોલો બીજું Picture કઈ? બની ગયું. કાંઈ વાંધો નહીં તમે જે બોલ્યા એ બધું આવી ગયું. કાંઈ વાંધો નહીં બીજું કઈ? તમારું નામ હારીફ છે ને? હા મારું નામ હારીફ. દાદા હારીફભાઈ ડાન્સ. સલમાન નો આશિક છો ને? એમ હા કેવાય ને ભૂખ મારે ખોવાઈ જાય આવે સલમાન કાંઈ? હા આવે કાંઈ આવે જ નહીં ને વીર પિક્ચર માં વીરમાં કેવું કર્યું તું કયો તો એને કયો તો એક ડાયલોગ કયો તો ઓરો બોલ હવે. મજા લેવી હવે મજા ના 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 સારું હાલો, દુઆમાં યાદ. કાલ વિડીયો જોઈ લેજો તમારો એમ થેન્ક યુ. પાક્કું પાક્કું